રેટલા ઉડવાડા માર્ગ ઉપર બેફામ હંકારી આવતા કાર ચાલકે મોપેડ અને ગૌવંશને ટક્કર મારી ફરાર. પારડી તાલુકાના રેટલાવ કિકલ્લા રોડ ઉપર બેફામ દોડતી કાર ચાલકે ગૌવંશ અને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. દમણ તરફથી રવિવારની રાત્રિના કાર નંબર GJ15CG 7605 ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી હતી અને કાર ચાલકે રેટલાવ ઉદવાડા રોડ ઉપર એક ગૌવંશ સાથે મોપેડને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગૌવંશને ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જોકે મોપેડ ચાલકને નાની મોટી ઈજા થતા બચાવ થયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. કાર ચાલક રેટલાવ મંદિર આગળ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે ઉભા રહ્યા બાદ દાદાગીરી કરી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપો કર્યો હતો. આ સાથે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને કાર ચાલકને ઝડપી પાડવા માંગ કરી હતી. બનાવની જાણ થતાં જીવ સેવા આશ્રમની ટીમ સ્થળ ઉપર પહોંચી ગામ લોકો સાથે મૃતક ગૌવંશની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.